વાલીશ્રી તથા મારા બાળકો નમસ્તે. આપણી સ્કૂલનું નામ મણિપુર શિક્ષણ સંકુલ જુનિયર વિજ્ઞાન કૃપા ટીચર ભણાવું છું. કેમ છો બાળકો? મજામાં છો ને? મજામાં છો? સરસ. ચલો આપણે આજે સૌપ્રથમ પહેલા ભગવાનને પ્રાર્થના કરીશું. ચલો બે આગળ આંખો બંધ. સત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા અંધારેથી પ્રભુ પરમ દેજે તું લઈ જા મહામૃત્યુમાંથી અમૃત સદીપે નાથ લઈ જા તું હીણો હું છું તો તું જો દર્શન નાના દઈ જા. ઓમ શાંતિ શાંતિ સરસ. હવે બધા ડાયા છો ને? ચલો હાથ ઉપર, સામે, ઉપર, સામે, માથે મારો, ગાલે મારો, ખભે મારો, ગાલે મારો. સરસ. હવે બધા ડાયા છો ને? તો ચલો આપણો આજનો વિષય છે ગુજરાતી. ખરું બાળકો? આજનો વિષય કયો છે આપણે? ગુજરાતી. તો ગુજરાતીમાં હું તમને આજે જલેબીનો જ અને ઝબલાનો જ ઓળખતા અને લખતા શીખું છું. બરાબર બાળકો? સરસ. ચલો હવે બધા બાળ સામે જુઓ તો આ શેનું ચિત્ર છે? શેનું ચિત્ર છે? તમને બહુ ભાવે છે. બોલો બોલો ધીરે. સ્વાતિ બોલો શેનું ચિત્ર છે? જલેબીનું. શેનું છે? જલેબીનું. જલેબી કેવી લાગે? ઘડી ઘડી લાગે ને? જલેબી બધા બહુ ભાવે ને? હે ને? સરસ. ચલો તો ભાઈ જુઓ આને શું કહેવાય? જલેબીનો જ. શું કહેવાય? જલેબીનો જ. શું કહેવાય? જલેબીનો જ. આપણે બોલાય ના બોલાય? બોલાય ના બોલાય? શું બોલાય? જ. શું બોલાય? જ. શું બોલાય? જ. જલેબીનો જ. ખરું ને? આવી ગયું બધાને? સરસ. ચલો તો લખતા શીખવાડું. જો બધા વાસામાં જુઓ આમ મીંડું કરી આપણે આમ સાકરને સાફ કરીએ છીએ ને? આમ મીંડું કરીને આપણે આમ સાકરને સાફ કરીએ છીએ ને? તો આમ મીંડું કરી એના પગ આમ ઉપર લઈ જવાના. જો ફરી આમ ગોળ મીંડું કરી એના પગ આમ ઉપર લઈ જવાના. આમ ગોળ મીંડું કરી એના પગ આમ ઉપર લઈ જવાના. ખરું ને? આવી ગયો ને? સરસ. વાલીશ્રી બાળકને તમે આમ ચોગડો કરી અને આમ મીંડું કરવાનું એવું ના શીખવાડતા. કારણ કે એમ ચોગડો કરી પછી આમ મીંડું આમ કરી નાખતા હોય છે. એટલે શું થાય છે? પછી ખોટું પડી જાય છે. એટલે આ રીતે ના શીખવાડતા બાળક. ઓકે? બરાબર ને? આ રીતે શીખવાડવાનું બાળકને. ના આવડે તો બાળકને ઘૂંટવા આપજો કે બાળક બોલતો જાય અને ઘૂંટતો જાય. જુઓ આમ ગોળ મીંડું કરી આમ જલેબીનો જ. શું કહેવાય? જલેબીનો જ. શું કહેવાય? જલેબીનો જ. આમ ઘૂંટો આપી દેજો એટલે બાળક ઘૂંટતો છે ને એટલે એને જલ્દી આવડી જશે. પણ આ રીતે તો ના શીખવાડતા કે ભાઈ ચોકડે ચાર કરવાનો અને પછી મીંડું કરવાનું. એવું તો ના શીખવાડતા. ખરી વાત ને? આવડશે બધાને? ફરી આમ જુઓ પૂરેપૂરો રંગ પૂરી દેવાનો આમ પાક્કો કરી નાખવાનો. બરાબર? ચલો આવડી ગયું બધાને? આવડી ગયું જલેબીનો જ? સરસ. બધાને આવડી ગયો? સરસ સરસ. ચલો હવે જુઓ ફરી આમ ગોળ મીંડું કરી આમ ઉપર લઈ જવાનું. આવડી ગયો બધાને? તો ચલો હવે ખાનાવાળી નોટમાં આપણે જાતે જ લખવાનું. મમ્મીને નહીં કહેવાનું, પપ્પાને નહીં કહેવાનું, બહેનને નહીં કહેવાનું. આપણે જાતે જ લખવાનું. આમ ગોળ મીંડું કરી અને ઉપર લઈ જવાનું અને બોલતું જવાનું અને લખતું જવાનું. જ. શું કહેવાય? જ. શું કહેવાય? જ. શું કહેવાય? જ. શું કહેવાય? જ. બરાબર? શું કહેવાય? જ. આવી ગયું બધાને? સરસ. આવી ગયું બધાને? બધાને આવી ગયું? સરસ. ચલો હવે હું તમને ઝબલાનો જ લખતા શીખવાડું. હા તો ચલો આ શેનું ચિત્ર છે? ઝબલાનું છે. ઝબલું પહેરે બધા ફ્રોક પહેરો છે ને એટલે શેનું ચિત્ર છે? ઝબલાનો જ. તો જો ઝબલું છે ને તો આપણે ઝબલાનો જ કહેવાનું. શું કહેવાનું? ઝબલાનો જ. પણ એવું બોલાય ના બોલાય. શું બોલાય? જ.
જો. ભાળીને બોલાય જો. શું કહેવાય? જો. શું કહેવાય આને? જો. શું કહેવાય? જો. આવી ગઈ બધાને ઓળખમાં? સરસ. ચલો હવે તમે લખતા શીખવાનું છું. બધા જોજો. જો આ મળતું ગો કરવાનું. પહેલા શું કરવાનું? આ મળતું ગો કરવાનું. પછી આ પેટમાંથી બીજો અડધો ગો. આ પેટમાંથી બીજો અડધો. પછી ટોપી પહેરવાની. શું પહેરવાની? ટોપી પહેરવાની. શું પહેરવાની? ટોપી પહેરવાની. જો ફરી આમ ગો કરવાનો. પછી એના પેટમાંથી બીજો ગો કરીને ટોપી પહેરવાનું. આમ ગો કરવાનો. એના પેટમાંથી ટોપી પહેરવાની. સમજી લેજો. આવી ગયો બધાને? સરસ. અને આવી ગયા પછી બધાએ ડબલ ડીની અક્ષરમાં આમાં રંગ પૂરવાનો. શું કરવાનો? રંગ પૂરવાનો. રંગ પણ આપણે અણાથી જ પૂરવાનો. જો. ભાળીને બોલવાનું. શું બોલવાનું? જો. જો. શું કહેવાનું? જો. જો. શું કહેવાય ને? જો. આવી ગયો બધાને? સરસ. આવી ગયો ને? તો ચલો હવે ખાનાવાળી વર્ગમાં જાતે જ લખવાનું. શું કરવાનું? જાતે જ લખવાનું. ચલો બોલો શું કહેવાય ને? જ. શું કહેવાય? 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 જ. આવી ગયું બધા બાળકોને? ધીરેન, રાહુલ આવડી ગયું ને? સ્વાતિ, અપેક્ષા આવડી ગયું બધાને? સરસ. ચલો વાલીશ્રી બાળકને જ અને જ લખતા બાળકને જ અને જ લખતા શીખવાડશો અને કક્કો લખાવશો એવી આશા રાખું છું.